હેલો દોસ્તો, હવે આપણે PAR કર્મયોગી પોર્ટલમાં કઈ રીતે ભરાય તે જોઈએ. પહેલાં karmayogi.gujarat.gov.in ગૂગલમાં ટાઈપ કરો. પછી ક્લિક કરવાથી નીચેમાં કર્મયોગી પોર્ટલ ખુલશે. લોગિન HRPN પોર્ટલ એની પર ક્લિક કરો. ક્લિક કરશો એટલે એક પેજ ખુલશે. આ જે પેજ ખુલશે એ ટેસ્ટિંગ માટેનું છે, એટલે નીચેની લિંક પર ક્લિક કરવાથી ઓરિજિનલ પોર્ટલ ખુલશે પેજ. આમાં તમે તમારો પોતાનો HRPN નંબર નાખો. પછી નવો પાસવર્ડ જે બનાવે છે ક્રિએટ પાસવર્ડ એ નાખો, તમારો પોતાનો પાસવર્ડ. બાજુમાં આંખ જેવું આપ્યું છે એની પર ક્લિક મારવાથી તમે પાસવર્ડ સાચું નાખે ખોટું એ જોઈ લેજો. હવે અહીંયા નીચે +1 +2 લખેલું છે, એટલે અહીંયા આન્સર આવશે 3. તો અહીંયા આપણે 3 ટાઈપ કરી દઈશું. હવે સેન્ડ OTP પર કરીશું અને સેન્ડ OTP. તમારા મોબાઈલ પર OTP આવી ગયો છે. હવે તમે અહીંયા OTP ટાઈપ કરી લોગિન કરો એટલે નવું પેજ ખુલશે. આ તમારું પેજ ખુલી ગયું છે. હવે એમ્પ્લોયર મોડ્યુલર પર લઈ PAR પર ક્લિક કરો એટલે PAR તમારા ખુલી જશે. એમાં અહીંયા તમારે તારીખ એડજસ્ટ કરવાની છે. 1/4/2023 થી 31/3/2024 આ આખું ફાઇનાન્શિયલ યર છે. 1/4/23 થી 31/3/24. એપ્લાય આપશો એટલે નીચે તમારા જે બી હશે તે ખુલી જશે. અહીંયા ફક્ત એક જ છે એટલે ગેજેટેડ PAR પર ક્લિક કરો એટલે આ રીતે ખુલી જશે. હવે અહીંયા તમારે જે પણ ટાઈપ કરવાનું હોય ટાઈપ કરી દો. અને જો અગાઉથી તમે વર્ડ ફાઇલમાં ટાઈપ કરીને રાખી હોય તો એ વર્ડ ફાઇલ ખોલો. વર્ડ ફાઇલ ખોલ્યા પછી તેમાંથી તમારે કોપી કરી અને બાજુના કર્મયોગી પોર્ટલમાં જે તે જગ્યામાં એ પેસ્ટ કરી દેવાનું છે. કોપી અને અહીંયા પેસ્ટ. એક પેજમાં આપણે એકમાં લખી કાઢી છીએ. હવે નીચે જઈશું. હવે બીજું કોપી કરીશું આપણે. એ કોપી કરી અને આપણે અહીંયા પેસ્ટ કરી દઈશું. એ રીતે આપણે દરેકમાં પેસ્ટ કરતા જઈશું. કોપી પેસ્ટ. અત્યારે જમાનો જ કોપી પેસ્ટનો છે ભાઈ, એટલે કોપી પેસ્ટ કરવામાં કંઈ વાંધો નથી. કંઈક નવું તમારે ઉમેરવું હોય તો ટાઈપ કરી શકો છો. શ્રુતિ ફ્રોન્ટ. હવે આગળ આ રીતે દરેક ખાના તમારે કોપી પેસ્ટ કરીને અથવા તો ટાઈપ કરીને બધા ભરી દેવાના છે. હવે છેલ્લા 3 બાકી છે. 3 ભરી દઈશું આપણે.
જો તમે આમાંથી એક પણ ખાલી રાખ્યું તો સબમિટ થવા નહીં દે. એ 3 ખાના તમારે ભરી દેવાના છે. હવે નીચે આવી ફૂલ પેજ હવે કરી શકો છો તમે. તમારે હવે બરોબર છે કે નહીં એ ચેક કરી લેવાનું છે. ચેક કર્યા બાદ તમે સેવ ડ્રાફ્ટ કરી શકો છો. આનાથી શું થશે કે તમારે સબમિટ કરવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો ફરીથી આ બધું ટાઈપ કરવું નહીં પડે કે કોપી પેસ્ટ નહીં કરવું પડે. એટલે પહેલાં સેવ ડ્રાફ્ટ કરી દો. હવે બરોબર હોય તો સબમિટ કરી દો. એ યસ આપી દો. એટલે હવે તમારા PAR સક્સેસફુલી સબમિટ થઈ ગયા છે. ઓકે આપો. હવે હોમ પર જઈ અને લોગ આઉટ થઈ જાઓ. તેમ છતાં તમારે નીચે પ્રિન્ટ કરવી હોય તો નીચે પ્રિન્ટ છે એની પર ક્લિક કરવાથી પ્રિન્ટ થઈ શકે છે. સેવ એઝ PDF એટલે PDFમાં સેવ થશે. 12 પેજનું તમારું PDF ફાઇલ છે. હવે સેવ કરી દો. અહીંયા તમારો તારીખ ને ટાઈમ લખેલો છે કે તમે કઈ તારીખે ભર્યું PAR એ બતાવે છે. એટલે તમારા સબમિટ થઈ ગયા છે તો નક્કી થઈ ગયું. હવે અહીંયા તમે તમારું નામ એટલે કે ફાઇલનું કોઈ પણ નામ તમારે જે રાખવું હોય તમે અહીંયા ટાઈપ કરી શકો છો. હવે સેવ કરી દો. હવે તમે હોમ પેજ અથવા તો હોમ પેજમાં ખોલી અને ફરીથી PARમાં જાઓ અને તમે ચેક કરી શકો છો કે તમારું ફોર્મ સબમિટ થયું છે કે નહીં. અહીંયા જુઓ. અહીંયા થઈ ગયું છે. અહીંયા પહેલાં સેલ્ફ એપ્રેઝલ લખેલું હતું. હવે રિપોર્ટિંગ લખેલું છે એટલે રિપોર્ટિંગ માટે પેજ જતું રહ્યું છે. હવે તમે લોગ આઉટ થઈ શકો છો. ગુડ બાય.